Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar representing the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં આપણે લોન ફિનાન્સિંગ, લોન સ્વરૂપ નાણાં સ્ત્રોતની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં ટૂંકા ગાળાની લોન એનું અર્થ, લક્ષણો, મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ એ આપણે જોયા અને ટૂંકા ગાળાની લોનના મહત્ત્વના નાણાં સ્ત્રોત જે આ 8 છે એની આપણે 1 by 1 ચર્ચા કરવાની છે. મેં તમને કીધેલું હતું. આઉટ ઓફ ધીસ 8, ફર્સ્ટ એન્ડ સેકન્ડ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ડિસ્કસ ફોર્થ વન, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નાણાં સંસ્થાઓ. એ જે ટૂંકા ગાળાની નાણાં સ્ત્રોત જે છે લોન સ્વરૂપનું, એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. ફિનાન્સ કંપનીઝ, નાણાં સંસ્થાઓ, આર્થિક ઉદારીકરણ થયું જ્યારથી, લિબરલાઇઝેશન થયું ત્યાર એના પરિણામ સ્વરૂપે છેલ્લા એક દાયકાથી, સિન્સ 1 decade, નાણાં સંસ્થાઓ જે છે એમના દ્વારા વેપાર ઉદ્યોગને ફંડ આપવામાં ઘણી જ તકો પ્રાપ્ત થઈ. નાણાં સંસ્થાઓએ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. નાણાં સંસ્થા જે છે એ મુખ્ય 3 પદ્ધતિથી ધિરાણ કરતી જોવા મળે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અહીંયા જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ છે મુખ્ય 3 પદ્ધતિ છે. જે ડોટ કરીને જે બુલેટ્સથી જે આ મેન્શન કરેલું છે એ સેકન્ડના સબ પોઈન્ટ છે. સો ખાસ ધ્યાનમાં રાખજો, નાણાં સંસ્થાઓમાં મેઇન 3 પોઈન્ટ્સ છે. ફર્સ્ટ, ભાડાપટ્ટી અને હપ્તા ખરીદી, લીઝ ઓર હાયર પરચેઝ. તમે લીઝ અકાઉન્ટિંગ જે છે એ અકાઉન્ટ્સમાં કરેલું છે. નાણાં સંસ્થાઓ જે છે ઉદ્યોગોને મિલકતોની પ્રાપ્તિ માટે ઉપયોગી બને. પ્લાન્ટ એન્ડ મશીનરી, વ્હીકલ્સ હોય, વાહનો, ઓફિસના વિવિધ સાધનો હોય, ફર્નિચર હોય, એ બધું ભાડાપટ્ટે એટલે કે ઓન લીઝ. લીઝ એટલે લાંબા સમયનો ભાડાપટ્ટો, 99 વર્ષ કે એટલા લોંગ ટાઈમ માટેનો. એ ભાડાપટ્ટે કે હપ્તાથી, ઇન્સ્ટોલમેન્ટ્સથી, EMIsથી ખરીદી જે છે એ સરળતાથી શકાય છે. વર્તમાનમાં ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઉપયોગમાં વેચાણ વધારવા માટે પણ નાણાં સંસ્થાઓને આ પદ્ધતિ જે છે એ ઉપયોગી પુરવાર થઈ છે. એના પછી મિલકતોની અમુક આપણે સ્થિર મિલકતોની ભાડેપટ્ટે અને ખરીદી માટે નાણાં સંસ્થા ઉપયોગી નીવડે એની જોગવાઈ કરવામાં એ વાત કરી. સેકન્ડ, મર્ચન્ટ બેન્કિંગ. મર્ચન્ટ શબ્દ જે છે એ કદાચ તમે નવો સાંભળ્યો હશે. મર્ચન્ટ મતલબ કે વેપારને લગતું જે કંઈ હોય એને કહેવાય મર્ચન્ટ. ડાયમંડ મર્ચન્ટ એટલે હીરાના વેપારી. એટલે વેપારી કે વેપાર કે વ્યાપારને લગતું મીન્સ મર્કન્ડાઇઝ, મર્કન્ટાઇલ કે મર્ચન્ટ. મર્ચન્ટ બેન્કિંગ જે છે એ મૂળભૂત રીતે સર્વિસ બેન્કિંગ છે એક પ્રકારની. એ કોઈપણ પ્રકારના ફંડ વિનાના એકમો માટે ફંડ ઊભું કરી આપે. મર્ચન્ટ બેન્કિંગ ખાસ કરીને મધ્યસ્થી તરીકે એઝ અ મીડિયેટરી સેવા પૂરી પાડે છે. તે જેમની પાસે નાણાં ભંડોળ છે એમની પાસેથી નાણાંની જરૂરિયાત છે ત્યાં સુધી ભંડોળને જે છે એ સર્ક્યુલેટ કરે છે. એટલે વચ્ચે મીડિયેટરીનું કામ કરે છે. જેમની પાસે એક્સ્ટ્રા ફંડ છે અને જેમને ફંડની જરૂરિયાત છે એ બંને પક્ષકાર વચ્ચેની મીડિયેટરીનું એક સેતુનું કામ જે છે, બ્રિજનું કામ, એ મર્ચન્ટ બેન્ક્સ કરે છે. મોડર્ન ટાઈમમાં ઉદ્યોગોમાં આવતા ઝડપી પરિવર્તનોની જરૂરિયાત સંતોષવા માટે આવી સેવા જે છે ખૂબ જ ઉપયોગી થાય. સ્પેશિયલી જે સાહસિકો હોય, પ્રમોટર્સ હોય, નવા ઉદ્યોગ સાહસિકો હોય, જે ઓન્ટરપ્રિન્યોર્સ હોય, તમે FEમાં ભણેલું હશે, ફર્સ્ટ યર ફંડામેન્ટલ્સ ઓફ ઓન્ટરપ્રિન્યોરશિપમાં. જે નવા ઉદ્યોગ સાહસિકો હોય એમને એમની નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ મર્ચન્ટ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એને સેવા આપે છે. જ્યારે બીજી બાજુ એ નાણાં સંસ્થા જે છે એ સ્ટોક એક્સચેન્જ અને નાણાં બજારની કામગીરી પણ નિભાવે છે. મર્ચન્ટ બેંકની જો સેવાની આપણે વાત કરીએ એટલે જે હવે ફિનાન્સ કંપની નાણાં સંસ્થામાં જે સેકન્ડ પોઈન્ટ છે મર્ચન્ટ બેન્કિંગ, એના સબ પોઈન્ટની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઇઝ પ્રોજેક્ટ કાઉન્સેલિંગ. પ્રોજેક્ટ કાઉન્સેલિંગ મીન્સ વોટ? મર્ચન્ટ બેંક જે છે એ ઓન્ટરપ્રિન્યોર્સ હોય, ઉદ્યોગ સાહસિકો કે નવપ્રવર્તકો હોય, એમનો વિચાર, એમનો આઈડિયા છે એ સ્પષ્ટ કરવામાં, પ્રોજેક્ટ આખો તૈયાર કરવામાં, એમની ઓળખ એસ્ટાબ્લિશ કરવામાં, સ્થાપવામાં, વ્યવહારિકતા અને ચકાસણીના અહેવાલ તૈયાર કરવામાં, સ્થાન નક્કી કરવામાં કે વેર ધ પ્રોજેક્ટ વિલ બી એસ્ટાબ્લિશ્ડ, નાણાં મંજૂર કરવામાં અને રાજ્ય કે કેન્દ્ર સરકારની મંજૂરી જે લેવાની થતી હોય પ્રોજેક્ટને શરૂ કરવા માટે, જે પરમિશન્સ લેવાની હોય ગવર્મેન્ટની ઓથોરિટીની, એ બધામાં જે છે એ મદદરૂપ થાય છે. એટલે પ્રોજેક્ટ કાઉન્સેલિંગ કરે છે. કાઉન્સેલિંગ કરવું એટલે મદદરૂપ થવું. પછી સેકન્ડ, ઇશ્યુના સ્પોન્સર તરીકે. મર્ચન્ટ બેન્કિંગના સેકન્ડ સબ પોઈન્ટ એઝ અ સ્પોન્સર ઓફ ધ ઇશ્યુ. નાણાં સ્ત્રોત બનવા કરતાં જામીનગીરી જે છે એના ઇશ્યુના સ્પોન્સર તરીકે અહીંયા મર્ચન્ટ બેંક સેવા આપે છે અને પ્રોસ્પેક્ટસ તૈયાર કરે છે. પ્રોસ્પેક્ટસ મીન્સ વોટ? વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે એક જાહેરાત આપતું પત્ર, શેરની જામીનગીરી માટે ઇન્વિટેશન આપતું, જાહેરાત આપતું, વિજ્ઞાપન આપતું એક પત્ર એટલે પ્રોસ્પેક્ટસ. એ તૈયાર કરે છે અને સેબીની મંજૂરી પણ મેળવી આપે છે. સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા.
જે શેર અને જામીનગીરીઓનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ આપે છે. એની મંજૂરી મેળવી આપે ને ઇસ્યુ માટે અંડરરાઇટર્સ એટલે કે બાહેંધરી દલાલો, બ્રોકર્સ અને બેન્કર્સને રોકવાનું કામ પણ કરે છે. આપણે હમણાં જ ઓડિટિંગમાં વાઉચિંગનું યુનિટ જ્યારે ડિસ્કસ કર્યું એમાં મેં તમને અંડરરાઇટર્સને કમિશન જે ચૂકવવામાં આવે એનું વાઉચિંગ કઈ રીતે થાય એની વાત કરી. એમાં મેં તમને અંડરરાઇટર્સ વિશે, બાહેંધરી દલાલો વિશે ડિટેલમાં સમજાવેલું છે. સો આ પ્રકારની સર્વિસીસ પણ મર્ચન્ટ બેંક્સ આપે છે. અંડરરાઇટર્સની, બ્રોકર્સની, બેન્કર્સને રોકવાનું કાર્ય, પ્રોસ્પેક્ટસ તૈયાર કરવા, સેબીની મંજૂરી મેળવવી એટસેટ્રા. Then third sub point of the second main point of finance companies, credit syndication. ક્રેડિટ મતલબ શાખના નાણાં, ઉધાર નાણાં, અને સિન્ડિકેશન મતલબ ગ્રુપ, ટીમ. અહીંયા પ્રોજેક્ટ ફાઇલ, લોન અરજી, નાણાં મદદનીશ તરીકેની કામગીરી જે છે એમાં તૈયારીમાં મદદરૂપ થાય છે મર્ચન્ટ બેંક્સ. અને પ્રમોટર્સ વતી, ફાઉન્ડર્સ વતી, સ્થાપકો વતી, પ્રવર્તકો વતી કામ કરે છે. જેમાં વિવિધ નાણાં સંસ્થાઓ સાથે મીટિંગ કરવી, લાંબા અને ટૂંકા ગાળાની મૂડીની, કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એના માટે ગ્રાહકો વતી કામગીરી કરવી, અને શાખના નાણાં જે છે એ કઈ રીતે મેળવી આપવા એની બધી જોગવાઈઓ કરવી, એના માટેનું સિન્ડિકેટ બનાવવાની કામગીરી અહીંયા થાય છે. દેન ફોર્થ સબ પોઈન્ટ, સર્વિસીસ ફોર ઇસ્યુ. ઇસ્યુ માટેની સેવા. મર્ચન્ટ બેન્કર છે એમના ગ્રાહકો વતી શેરહોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડરને ડિવિડન્ડ અને વ્યાજના રજિસ્ટર પહોંચાડી અને એક એજન્ટ તરીકેની સેવા પણ આપતા હોય છે. પોતાના ગ્રાહકો વતી જામીનગીરી માટે સલામતીની વ્યવસ્થા પણ ગોઠવી આપે છે. ધ નેક્સ્ટ સબ પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, રોકાણ સંચાલન. મર્ચન્ટ બેન્કર જે છે એ પોતાના ગ્રાહકોને રોકાણ અંગેના નિર્ણયોની માર્ગદર્શન આપે છે. અને રોકાણનું જે ટેક્સેશન હોય, જે કરવેરા હોય એના ઉપર એના સંદર્ભે એની અસરો પણ જણાવે છે. ફુગાવાની અસરો જે છે એ પણ જણાવે છે. ઇન્ફ્લેશન ઇફેક્ટ શું થશે, અને વિવિધ સિક્યોરિટી અંગેની માહિતી પણ આપે છે. એમાં સહાયરૂપ થાય છે. અને ગ્રાહક કંપની જે હોય, ફાઇનાન્સ કંપનીના જે કસ્ટમર હોય, ક્લાયન્ટ કંપની હોય, અસીલ કંપની હોય, એને જામીનગીરીના ખરીદ વેચાણ માટે પણ સેવા આપે છે. એટલે જે ક્લાયન્ટ કંપની હોય ફાઇનાન્સ કંપનીના, એને જ્યાં કંઈ રોકાણ કરવું હોય એના બાબતનું બધું જ ગાઈડન્સ જે છે એ મર્ચન્ટ બેંક્સ આપે છે. નેક્સ્ટ સબ પોઈન્ટ ઇઝ અરેન્જમેન્ટ ઓફ ફિક્સ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા. મર્ચન્ટ બેન્કર્સ કંપનીને નાણાં ભંડોળની પ્રાપ્તિ માટે બાંધી મુદતની થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ મેળવી આપવામાં પણ મદદરૂપ બને છે. આ હેતુથી માર્ગદર્શન આપવા ઉપરાંત બાંધી મુદતની થાપણોના બ્રોકર્સ તરીકેની પણ અહીંયા કામગીરી મર્ચન્ટ બેંક્સ નિભાવે છે. અને લાસ્ટ સબ પોઈન્ટ ઓફ સેકન્ડ મેઇન પોઈન્ટ ઇઝ અધર સ્પેશિયલાઇઝ્ડ સર્વિસીસ, અન્ય વિશિષ્ટ સેવાઓ. એમાં કઈ સેવાની વાત આવે? મર્ચન્ટ બેંક કઈ બીજા અન્ય પ્રકારની સેવાઓ, વિશિષ્ટ સેવાઓ આપે છે એની જો વાત કરીએ તો માંદા યુનિટ જે હોય, સિક યુનિટ્સ. સિક યુનિટ્સ મીન્સ વોટ? Those units who are incurring losses for a longer period of time. જે યુનિટ લાંબા સમયથી ખોટ કરતા હોય એને સિક યુનિટ કહેવાય, માંદા એકમો કહેવાય. આવા માંદા એકમો માટે કંપની જે છે સલાહકાર તરીકે સેવા પૂરી પાડે અને એના પુનઃસ્થાપના માટે, રિકન્સ્ટ્રક્શન માટે અને એમને પાછા સજીવન કરવા, એમને પાછા નફો કરતા કરવા અને પુનઃ કાર્યરત કરવાની કામગીરી જે છે એમાં પણ મદદરૂપ થાય છે મર્ચન્ટ બેંક્સ. સો સિક યુનિટ્સના રીએસ્ટેબ્લિશમેન્ટમાં અને રીએક્ટિવેશનમાં હેલ્પફુલ થાય છે. પછી વિશિષ્ટ સેવા બીજી એક છે કે એનઆરઆઈ જે હોય, એનઆરઆઈ આપણે બોલતા હોઈએ, બટ વોટ ઇઝ એનઆરઆઈ? તો આઈ થિંક કે તમે ઇન્કમટેક્સમાં જે છે એ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એસએસસી એમાં શીખ્યા હશો એનઆરઆઈ વિશે. એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, જેની જે ઇન્કમટેક્સના અંડરમાં અમુક દિવસો આપેલા છે કે એટલા દિવસ એ ભારતમાં ન રહ્યા હોય, દેટ ધ પર્સન નોન એઝ એનઆરઆઈ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, બિન રહેવાસી ભારતીય. આ એનઆરઆઈ જે છે એના માટે અનુકૂળ રોકાણની ભારતમાં રહેલી તક પણ દર્શાવે છે મર્ચન્ટ બેંક. એ પણ એની એક વિશિષ્ટ પ્રકારની મર્ચન્ટ બેંકની સેવા છે, મર્ચન્ટ બેન્કિંગ સર્વિસ છે. પછી વિદેશી સહયોગ માટેની વાટાઘાટોમાં મદદનીશ તરીકે કાર્ય કરે છે. ફોરેન કોઓપરેશન હોય એમાં નેગોશિએશન કરવામાં પણ આસિસ્ટન્ટનું કામ મર્ચન્ટ બેન્કિંગમાં થાય છે. એ સિવાય ટેકનોલોજી, નાણાં અને જોખમો સાથે વેન્ચર કેપિટલની વ્યવસ્થા પણ કરી આપે છે. અને આ માટે આ બધી જ જે સેવાઓ છે એના માટે મર્ચન્ટ બેન્કર્સ ફી મહેનતાણું જે છે ચાર્જ કરે છે. આ ફીની રકમ કામનો જથ્થો અને સેવાની વિવિધતા ઉપરથી નક્કી થાય. મર્ચન્ટ બેન્કર તરીકેની કામગીરી જે છે એને સેબીએ માન્યતા આપેલી છે. એટલે આમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ એન્ડ શેર્સને લગતી સર્વિસીસ આવી તો ઇટ ઇઝ ઓથોરાઇઝ્ડ બાય, ઇટ ઇઝ લીગલાઇઝ્ડ બાય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી દ્વારા જે છે એને રિકોગ્નાઇઝ કરવામાં આવેલું છે.
અને ફિનાન્સ કંપનીના જે થર્ડ પોઈન્ટની જો આપણે વાત કરીએ, ફિનાન્સ કંપની જે છે એ કયા પ્રકારની કઈ રીતે ધિરાણ પૂરું પાડે છે કે સેવાઓ આપે છે, એમાં લીઝ ઓર હાયર પરચેઝ, ભાડા પટ્ટે કે હપ્તા ખરીદી, સેકન્ડ મર્ચન્ટ બેન્કિંગ અને થર્ડ ઇક્વિટી રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલિંગ. આ જે પોઈન્ટ હમણાં ડિસ્કસ કર્યા દેટ વેર સબ પોઈન્ટ્સ ઓફ સેકન્ડ મેઇન પોઈન્ટ મર્ચન્ટ બેન્કિંગ. હવે મેઇન થર્ડ પોઈન્ટની જો વાત કરીએ, ઇક્વિટી રિસર્ચ એન્ડ કાઉન્સેલિંગ. ઇક્વિટી મતલબ શેર માર્કેટ્સ, શેરને લગતું. રિસર્ચ મતલબ સંશોધન, કે કોઈ પણ બાબત જે છે એમાં આગળ આપણે રિસર્ચ કરીએ, મતલબ એના વિશે બધું જ જાણીએ, ડીપ સ્ટડી કરીએ. અને ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને કાઉન્સેલિંગ એટલે સલાહ સૂચન, માર્ગદર્શન, ગાઈડન્સ. સામાન્ય રોકાણકાર વિવિધ કંપનીના નાણાકીય પત્રકો એટલે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને વિજ્ઞાપન પત્રના વિશ્લેષણ દ્વારા એનાલિસિસ કરીને એનું જે છે એ ભાવિ પૂર્વાનુમાનો કરવા માટે સમર્થ નથી હોતા. મારે કે તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો આપણે જે છે એ બધું જ એનાલાઇઝ ના કરી શકીએ કંપનીના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને પ્રોસ્પેક્ટસ, કે વેધર ધ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇઝ પ્રોફિટેબલ ફોર અસ ઓર નોટ. વી કેન નોટ અસેસ ધેટ. ધો એઝ અ પર્સન ઓફ કોમર્સ યુ ઓર મી કેન એનાલાઇઝ ધેટ. આપણે કોમર્સના છીએ, કોમર્સ ફિલ્ડમાં આપણે છીએ, એટલે આપણે હજી પણ થોડું ઘણું એનાલિસિસ કરી શકીએ. બટ ફોર અ લેમેન, એક સામાન્ય માણસ માટે આ બધું એનાલિસિસ કરવું જે છે એ શક્ય નથી હોતું, કોઈ પણ રોકાણકાર માટે કે સંભવિત રોકાણકાર માટે. ઇન ધેટ કેસ જે આ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ હોય એ કઈ રીતે લે? તો ઇન ધેટ કેસ જે છે એ રોકાણકારોની જરૂરિયાત માટે નાણાં સંસ્થા જે છે ફિનાન્સ કંપની એ ઇક્વિટી રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલિંગ વિભાગ ખોલે છે. આ ડિપાર્ટમેન્ટ જે હોય એ ડિપાર્ટમેન્ટમાં રોકાણકારોને વ્યાજબી ફી લઈને જે છે એ એમને ફીઝ ચાર્જ કરી અને માર્ગદર્શન આપવામાં આવે છે, કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને રોકાણ અંગેની સલાહ જે છે એ આપવામાં આવે છે. અને કંપની જે છે એના નાણાં સ્વરૂપ બની રહે છે. નાણાં સંસ્થા જે છે એ કંપની વતી સલાહ આપે છે, કંપનીનું ફેવર કરી અને રોકાણકારોને કે યસ ઇટ ઇઝ એડવાઇઝેબલ, ઇટ ઇઝ પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન ધ શેર્સ ઓફ ધીસ કંપની. અને પછી તમારા જેવા અથવા તો ધોઝ હુ આર નોટ અવેર અબાઉટ એનીથિંગ અબાઉટ શેર માર્કેટ ઓર કોમર્સ ઓર ફિનાન્સ જે છે એવા રોકાણકારોને દેટ ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સ ઓર પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર્સ કેન ડિસાઇડ અબાઉટ ઇન્વેસ્ટિંગ ઇન દેટ પર્ટિક્યુલર કંપની. એના માટેનું જે અસિસ્ટન્સ છે, ગાઈડન્સ છે, એ કાઉન્સેલિંગ છે, એ આવા ડિપાર્ટમેન્ટ્સ ઇન ઇક્વિટી રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ જે નાણાં સંસ્થાઓ દ્વારા ઊભા કરવામાં આવે છે સ્પેશિયલ આવા કાઉન્સેલિંગ માટે પ્રોપર ફીઝ ચાર્જ કરીને એ કામ જે છે એ પણ કરવાનું એક એમના દ્વારા થાય છે. અને આ રીતે જે છે એ કંપનીઓને નાણાં ધિરાણનું કાર્ય ઇનડાયરેક્ટલી કરે છે. તો આ ટૂંકા ગાળાના નાણાં સ્ત્રોતના ફાઇનાન્સ કંપનીના સ્ત્રોતની આપણે એક વાત કરી. કંપનીના સ્ત્રોત ફિનાન્સ કંપની જે છે નાણાં સંસ્થાઓ એ લોન સ્વરૂપના સ્ત્રોતથી નાણાં ધિરાણ કરે છે, જેમાં મેઇન 3 ટાઈપ્સ છે: ભાડા પટ્ટે કે હપ્તા ખરીદી, મર્ચન્ટ બેન્કિંગ અને ઇક્વિટી રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલિંગ. 3 મેઇન ટાઈપ છે: લીઝ ઓર હાયર પરચેસ, મર્ચન્ટ બેન્કિંગ એન્ડ થર્ડ ઇઝ ઇક્વિટી રિસર્ચ એન્ડ કાઉન્સેલિંગ. અને સેકન્ડમાં જે સબ પોઈન્ટ્સ છે, મર્ચન્ટ બેન્કિંગમાં જે સબ પોઈન્ટ્સ છે, પેટા પ્રકારો, એમાં પેટા વિભાગો છે: પ્રોજેક્ટ કાઉન્સેલિંગ એઝ અ સ્પોન્સર ઓફ ધ ઇશ્યુ, ક્રેડિટ સિન્ડિકેશન, સર્વિસીસ for issue, investment management, arrangement of fixed deposit and other specialized services. આ બધા જ પોઈન્ટની આપણે ચર્ચા જે છે એ ફાઇનાન્સ કંપની દ્વારા થતા ધિરાણના નાણાં જે શોર્ટ ટર્મ ફંડનું જે એક સોર્સ છે એ તરીકે કરી. તો અહીંયા જે છે એ આ શોર્ટ ટર્મ લોનનો જે સોર્સ છે ફિનાન્સ કંપની, નાણાં સંસ્થાઓ, એ ટોપિક જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.